એ તો હા મારે છે ને સરપંચમાં ફોર્મ ભરવું છે. કેમ સરપંચમાં ફોર્મ ભરવું? બધા ફોર્મ ભરે છે સરપંચના, તો હું સરપંચમાં ફોર્મ ભરું. હા તે ભરી લ્યો, ઘરે પસાર તો જ થાય. ઘરે તો આખો મલકની પસાર કરો, 100 ગામની કરો. એના સરપંચમાં ફોર્મ ભરવું છે. સરપંચમાં ફોર્મ ભરવું છે. શું કરવું? કહું છું તો ખરા. ઘરે તો આખો દી પસાર કર્યા કરો છો, હવે ગામની કરે. કામ ધંધો તો કઈ છે નહીં. એવું કરવું. હા હવે ઘરની કરો ને બહારની મત લઈ દઉં. એ તો તું દે. હું તો હસોડી નહીં દઉં મત. હું મત નહીં દઉં. હું તમારે પણ સરપંચ બનીને લેવું. બોલો. સાહેબ હા બોલો, હું છું પાછું? મારો ઘરવાળો જો ને ખોવાઈ ગયો છે. પાછો ખોવાઈ ગયો? હા કેમ કરતા ખોવાઈ ગયો? એને મેં રાત્રે બહુ માર્યો ને પછી ઘરે જ કાઢી મેલ્યો. લ્યો તો તમારે કાઢી નો મેં કઈ ને માર્યો હું કામ? એ દારૂ પીને આવ્યા હતા ને ધમાલ કરતા હતા. તો મને એટલી રેસ રહી કે હાવણો લઈને હબોડી જ નાખ્યા મેં. દારૂ પીવે છે તે સાહેબ તે આવવા જો ઘરે, અહીંયા હું પકડીને એને ધબેડી નાખવા છે એને. એને ધબડવાનો નથી તો મેં મારું પણ તમારે મારવું છે એને. તો પણ દારૂ પીવે તો શું કરવું? એને તેમ ક્યાંકથી ગોચી જાઉં સાહેબ. મારા ઘરવાળો બિચારો હોવાનું પૂછ્યું. સાના રહી જાવ, સાના રહી જાવ. બેટા ઉપર રહ્યો સાહેબ. ઘર ભૂખ્યો અંધેર્યો ખાધા વગર મેં ક્યાં પડ્યો હશે બિચારો. સાના રહી જાવ, સાના રહી જાવ. હું ગોચાઈ જઈશ ગમે ને છે. એને આજ તો એના ટાટિયા ભાંગી નાખું મળે એટલે. તાતે નો બંધ સાહેબ. એક જ રડવા વાળો મારા બે છોકરા છે. એવું છે? તમે સાના રહી જાવ ને હું રો ઉપર રહ્યો સાહેબ. હું રોવા મળીશ હવે. તમારે નથી રહું. મારા ઘરવાળાને ગોચી ગયો. હા હું ગોચાઈ જઈશ. બસ તમે સાના રહી જાવ. એક કામ કરો, તમે પોલીસ સ્ટેશન આવીને કેસ લખાઈ નાખો. આથી હું પોલીસ સ્ટેશન આવીને કરું કેસ લખાઈ જાય પણ મારા ઘરવાળો ચડી જ જાય. અરે જડે એટલે એને ટાટિયા ભાંગી નાખો. તાડિયા નહીં જ માંગો સાહેબ. તો તાડિયા પછી તો રળશે કોણ? હા તમે જાઓ, હાલો હું એને કેસ લખી નાખ્યો. ગોચી દેજો. હા ગોચાઈ જઈશ. કેમ ક્યાં જવું છે? હું જાશું રામાપીના મંદિરે સત્સંગમાં. હવે તારે સત્સંગ કરીને ક્યાં જવું છે? સત્સંગ કરીને ક્યાં જાવું? એટલે સત્સંગમાં શું હોય? ધૂન લેવાની હોય. હવે આ બાઈ એ બધું નવર્યું ને તુંય નવરી હારો. તું લઈને તારે ક્યાં જવું છે? પેલા મારી કર્યા પતિ પરમેશ્વર કહેવાય એને. એ પતિ પરમેશ્વર છે આખી દુનિયાને ખબર છે. પણ ભગવાનના 5 નામ લેવા કે ન લેવા? તો તારે 5 નામ લઈને 10 નામ લેજે, પણ ઘરે લેવાય. આ પતિ નું ધ્યાન રખાય. પેલા આ ભૂખ્યો છો છું, ખાવા જોઈ મારે. એ નકરું ખાવા આમ હું ધ્યાન રાખું. હું જાશું ધૂનમાં અને બે છોકરા ધ્યાન રાખજો. હું સાંજે મોડી આવે થોડી. તું છે ને એક કામ કર, ન્યા રે મંદિરે ને મંદિરે, આ ઘરે નો આવતી. આજે મંદિરે રે. એ મારું ટેન્શન તો ઓછું. પતિને મેકી એના પતિની સેવા કરાય, ઈ હાસો ધર્મ છે. બાયુને ધૂન ના લઈને ક્યાં જવું છે? હવે 24 કલાક તો તમારી સેવા કરું છું. તમારી સેવા કરું, તમારી બે છોકરીની સેવા કરું. કામ કરી ન્યા મંદિરે ને મંદિરે રહે, અહીંયા ઘરે જ ન આવતી. આ નહીં આવું. મને જવા દો અત્યારે. આટલે કઈ માથું ચાલુ જ આ રાખે. બાયુ નવરી, તુંય નવરી. આવ તારી જેવી જશે ને બધું ન્યા. મારી જેવી જોઈ ને બધી. જા તું જા. હું કેતી હતી કેવું સારું વાતાવરણ છે. ચાલો ને આપણે બે જણા ક્યાંક ફરવા જાય. ક્યાં ફરવા જવું છે? કે ફરવા જાય એમ ડુંગરામાં જાય. હાલો કે ગાડી હાલવી જોઈએ ને, ગાડી નથી હાલતી. ગાડી હાલતી નથી હમી કરાઈ નાખો ને. કઈ હમી નથી કરાવી. હમણાં આપણે ક્યાંય નથી જવાનું. ક્યાંય વરસાદ છે ને, આમાં ક્યાંક લપચા બપચા હોય ને તો પગ પગ ભાંગી જાય. પગ પગ ભાંગી જાય. તમારે મને ક્યાંક લઈ જવાનું છે ને, તમારે મારા પગ ટારીએ ભાંગી નાખવાના તમારે છે ને. પણ આ ગાડી તારું કોઈ હાલવી જોઈએ ને. ત્યારે હમી કરાઈ નખાય. હવે એક કામ કરો, હવે આ છે ને બગડી ગઈ છે, આ હાલતી જ નથી, બેસી નાખ. બેસી થોડીક નખાય, હાલી મળી છે લેવી બીજી હે ને. તમારે વેચવી નથી ને હમી કરવી નથી. આ ખાલી મોરો હામો રાખે છે કે અમારા ઘરમાં ગાડી છે એમ ને. રાંધવાનું બને કાંઈ નથી કરવાનું. હા નો હું મારે છે ને હમણાં મને કઈ સારું નથી લાગતું. મને હમણાં કઈ ગમતું નથી, તો હું હમણાં છે ને એક બહાર રખડવા વયો જાઉં. મને ક્યાંય ગમતું નથી. મને ક્યાંય હોરવતું નથી. મને તો આ વાચાળી મેં નથી ગમતું. મારે શું કરવું કયો? હું જેમ કરું એમ જ તારે કરવાનું. મને કઈ ગમતું નથી એટલે હું કહું હમણાં મારે ક્યાંક બહાર વયો જવું. તો એ તમારે બહાર ન જવું, તમારે રખડવા જવું હોય. ઘણા દિવસો થઈ ગયા છે હમણાં ક્યાંક ગયા નથી ને, તો તમને એક હું બાને ક્યાંક જઈ આવું. હું કહું હું હમણાં 5 દી ક્યાંક છે ને બહાર વયો જાઉં. ક્યાં 5 દી તમારે બહાર વયું જવું છે? જ્યાં જવું હોય ને બે છોકરા લઈને જાયજો. તારે મને ક્યાંય જવા જ નહીં દેવાનો. એટલે કઈ 5 દી કે બહાર જવાનું હોય કે 10 થી તો બહાર વયું જવાનું. તો હમણાં હું 5 દી સુરત કે મુંબઈ આટો મારી આવું એમ. હવે સાના મનાય રહ્યો. ઘરમાં વાપરા પૈસા દેતા હતી ને, સુરત ને મુંબઈ જવું છે. તારા પૈસા હું તને દેતો જાય, પણ મને ક્યાંક જવા દે 5 દી. ક્યાંય નથી જવાનું. મન ઉદાસ થઈ ગયું છે હાવ. મન ઉદાસ વાળા તમને હું દવાખાને લઈ જાય. તું જા, મારું પેલું કામ કરી જા. તું હું શું કરશો? કઈ કરતી નથી.
હું તમને શું કહું હમ. તમે ઓલા તમારા ભાઈબંધ દીધા તો 50,000 ઈ કેદી દેવાનો છે? કેમ તારે શું કરવા છે? મારે મંગળસૂત્ર કરાવવું છે. મંગળસૂત્ર વગર ભૂખ્યા બેઠા છે? મંગળસૂત્ર નો કરાવાય. હોનાના ભાવ કેટલા સડી ગયા છે. કેટલા સડી ગયા છે. તમે આખું વરસ આમ કાઢી નાખ્યું છે. પણ મંગળસૂત્ર કરાવી કરે ક્યાં જાવ? તેથી મને ક્યાં છે કે 50,000 દેશે ને 50,000 આવે ને એટલે તો આ મંગળસૂત્ર પાકું કરાવી દે. દેવા જોઈએ ને, કોઈ દેતું નથી પૈસા. બીજા પૈસા પાછા દેતા નથી. તો દેવાય નહીં તો કોઈને. કહું તું ન્યા જઈને લઈ આય જા, બાજી જા. બાજી થાક્યો, કોઈ પૈસા પાછા દેતા નથી. ની ઈ પૈસા આવે ને મારે પાસે બીજે રાખવાના છે. મંગળસૂત્ર બુત્ર નથી કઈ કરાવવાનું. તો મને ન બોલાતા, હું ખાવાય નહીં આપવું આજ તો હાંજે. હા ન વળી મંગળસૂત્ર મારે મંગળસૂત્ર કરાવું છું, મને કરાવી દેજો.